સૌપ્રથમ એક પ્રશ્ન આપણે બહુ ક્લિયર હોવો જોઈએ કે ભગવાનનો ભક્ત, આપણે બધા ભક્ત તરીકે બેઠા છીએ, ભગવાનના દીકરા થઈને બેઠા છીએ. ભગવાન આપણા માવતર છે, આપણા મા બાપ છે, અને એટલે આપણે એમના છીએ. ભગવાનના ભક્તમાં ને જગતના જીવમાં ફેર શું, તફાવત શું, ક્યાં હોવો જોઈએ, એ પ્રશ્ન આપણે થોડોક ક્લિયર કરીએ. આપણને ખબર હોવી જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ કે મારામાં અને જે ભગવાનને નથી માનતા અથવા ભગવાનના નથી થયા એમાં શું ફેર છે, અને એનાથી ભગવાનના થવાથી શું ફાયદો છે. સદગુરુ નિષ્કુળાન સ્વામી, ભગવાન સ્વામિનારાયણના બહુ સમર્થ સંત નિષ્કુળાન સ્વામી હતા. નિષ્કુળાન સ્વામીએ એક ગ્રંથ રચ્યો છે, હરિબળ ગીતા. એ ગ્રંથનું નામ છે હરિબળ ગીતા. બહુ નાનકડો ગ્રંથ છે, પણ અંદર વાત બહુ મોટી છે. અને એમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો છે કે ભગવાનનો ભક્ત કોને કહેવાય. જરા આપણે તપાસશું કે આપણે ભક્ત છીએ કે જગત છીએ, જગતના જીવ છીએ કે ભગવાનના ભક્ત છીએ. એમાં એક બહુ સરસ પંક્તિ સ્વામીએ લખી છે કે જગતના જીવને બળ શાનું હોય અને ભગવાનના ભક્તને બળ શાનું હોય. બળ એટલે પ્રધાનપણું, બળ એટલે મહત્વ, બળ એટલે એનો પાવર. ભગવાનનો ભક્ત માત્ર તિલક ચાંદલાથી જુદો નથી પડતો, ભગવાનનો ભક્ત માત્ર કંઠીથી જુદો નથી પડતો. એ તો બાહ્ય ચિહ્નો છે, ધારણ કરવા પડે, પરંતુ ભગવાનનો ભક્ત સમજણથી જુદો પડે છે. એને ભગવાનનું બળ હોય, ભગવાનના ભક્તને ભગવાનનું બળ હોય કે મારી પાસે ભગવાન છે, અને ભગવાનથી પર, ભગવાનથી અધિક, ભગવાન તુલ્ય બ્રહ્માંડોમાં કોઈ નથી, કશું નથી. કરોડોની સંપત્તિ હોય, ગમે એટલી મોટી રાજ સત્તા હોય, ગમે એટલી ઓળખાણ હોય, પરંતુ જેની પાસે ભગવાનની ઓળખાણ નથી, ભગવાનનો સંબંધ નથી, ભગવાન નથી, તો પેલું બધું જ ટેમ્પરરી છે, કામ ચલાવું છે, અનિત્ય છે. એનું બળ હોય જગતનો જીવ કહેવાય ને માત્ર જેને ભગવાનનું બળ હોય એ ભગવાનનો ભક્ત કહેવાય. અને એ જ બળ કાયમી છે, સદાયનું છે. નિષ્કુળાન સ્વામી હરિબળ ગીતામાં એક પંક્તિ કહી છે અને આપણે આજે એની ઉપર આગળ વધવું છે. બહુ અદ્ભુત વાત કરી છે સ્વામી કે કોઈને આ દુનિયામાં કોઈને બળ હોય અન્ન, ધન, રાજ્ય, તણુજી, કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી, કોઈને બળ હોય દેહ દેખીને આપણુંજી, પરંતુ સ્વામી છેલ્લે કહે છે મારે નથી એ માયલું એક અણુજી, છે પ્રભુનું બળ મારે ઘણું ઘણુંજી. જો ભગવાનનો ભક્ત અહીંથી જુદો પડ્યો. જરા પંક્તિને સમજીએ આપણે. સ્વામી કે જગતમાં ઘણાને બળ હોય, પાવર હોય, શાનો? કોઈને બળ હોય અન્ન, ધન અને રાજ્ય, તણુજી.
અન્નનું બળ. ખેડૂત હોય અને બહુ જ મોટી ખેતી હોય, 200-500 વીઘા એકર જમીન હોય અને હજારો ક્વિન્ટલ કે ઘણું અનાજ પાકતું હોય, તો એને એનું બળ હોય કે જો મારી પાસે જેટલી ખેતી છે બીજા પાસે નથી. એનું બળ કહેવાય, અહંકાર કહેવાય. બળ એટલે એનો અહંકાર. અને તમામ ભગવાન સિવાયના તમામ બળમાં અહંકાર આવે છે. એનો પડછાયો અહંકાર છે. એ આવે એટલે એની સાથે સાથે અહંકાર આવે જ. એની બીજી સાઈડ છે. સ્વામી પછી કહે છે કોઈને બળ હોય અન્નનું, કોઈને બળ હોય ધનનું. ધન એટલે પૈસાનું, સંપત્તિનું. મારી પાસે આટલા બધા રૂપિયા છે અને એના બળથી એ કેફમાં રહેતો હોય, એનો એને પાવર હોય. આ જગતના જીવની વાત છે હો. જો આપણને પણ આ પ્રકારનું બળ રહેતું હોય તો આપણે ભગવાનના ભક્તનો વેશ લીધો છે. ભગવાનના ભક્ત થયા નથી, વેશ લીધો કહેવાય. અમે સંત છીએ અને અમને પણ આ માયલું કોઈ જો બળ રહેતું હોય તો અમે પણ વેશ લીધો કહેવાય. સંતનો વેશ લીધો કહેવાય, સંત નથી. અને ભક્ત થયા, તિલક ચાંદલો કર્યો, કંઠી બાંધી મંદિર જતા થયા, પણ ભગવાન સિવાય આ માયલા કોઈ પણ બળ રહેતા હોય, એનો પાવર રહેતો હોય, આપણને એની ઓથ રહેતી હોય કે આપણી પાસે આટલું બધું છે, આપણી પાસે પૈસા છે, સંપત્તિ છે, સત્તા છે, આપણી જોડે આ છે, દીકરા છે, ઘર છે, બંગલો છે, અને એના પાવરને એના ઓથથી જો આપણને આનંદ રહેતો હોય તો સમજવું કે આપણે ભગવાનના ભક્ત હોવા છતાં અભક્ત છીએ. ભક્તનો શો છે આપણી પાસે. ભક્તને એક જ બળ રહે હંમેશા કે મારી પાસે ભગવાન છે કે જે સર્વશ્રેષ્ઠ છે, ચિંતામણી તુલ્ય છે. જાનમાં બધા હોય પરંતુ વરરાજા ન હોય. અને 500,000 માણસો જાનમાં લઈને ગયા પરંતુ જો વરરાજા જ નથી. જાનને જાન કહેવાય કે ટોળું કહેવાય? ટોળું કહેવાય, જાન ન કહેવાય. બધા જે કેફમાં ફરે છે ને એ વખતે 500 જાનૈયા હોય ને બધા એમ કેફમાં હોય, એ કોને લઈને હોય? પેલા એકને લઈને હોય. બાકી ગમે એટલી શોભાડી હોય જાનને, પરંતુ એક જો અંદર ન હોય, પતી ગયું હોય. જાન ન કહેવાય, ટોળું કહેવાય. એનું કોઈ સ્વાગત ના થાય ને કશું ના પાણી, ગળ્યા પાણી ના પવાય ને મોળાય ના પવાય. બોલો, હામૈયા ના થાય ને કશું ના થાય, બેન્ડ બાજાય ના વાગે. એકને લઈને બધું થાય છે. સાચી વાત છે પેલા. અને એને લઈને બધા બળિયા છે. એ વખતે બધા જે કેફમાં છે, બે પક્ષે જે કંઈ બધા કૂદતા હોય એ બધા એને લઈને કૂદતા હોય. મીંડાની કિંમત છે પરંતુ એકડાને લઈને છે ભાઈ. ગમે એટલા મીંડા હોય પરંતુ આગળ એકડો જ ન હોય તો મીંડા ગમે એટલા કુદાકુદ કરે તો એ કશું ના વળે ભાઈ. એમ આપણે બધા આ રાજ, સત્તા, સંપત્તિ બધું મીંડાને ઠેકાણે છે. ભગવાનને એકડો સમજવો જ પડશે. અને જે ભગવાનને એકડો સમજે, ભગવાનને કરતા સમજે, ભગવાનનું જ બળ રાખે, એ જ ભગવાનનો ભક્ત કહેવાય. બહુ સમજો મુક્તો. આપણે બધા કંઠી બાંધી એટલે સત્સંગી નહીં. સત્સંગી અને બિન સત્સંગી, ભક્ત અને અભક્તનો તફાવત જ આ છે. જે પોતાના બળથી જીવે, જે સત્તાના બળથી જીવે, પૈસાના બળથી જીવે, જે સંપત્તિના બળથી જીવે, દીકરાના બળથી જીવે, જે ઓળખાણના બળથી જીવે. અમે ગઈકાલે ગાંધીનગરમાં અમારી પધરામણી હતી. એક ભાઈ અમને મળ્યા, એમના ઘેર અમે ગયા. મેં કીધું કેમ હમણાં દેખાતા નથી, સભામાં આવતા નથી? મને કે સ્વામી હમણાં 2 વર્ષથી તો તમે નથી જાણતા. મેં કીધું શું? સ્વામી દિલ્હીમાં 20 દિવસ તો હું દિલ્હી હોઉં જ કે. એટલો બધો આ જીવને કેટલો બધો ખખા છે, પોતાના બળનો કેટલો બધો ખખા છે. મારું બળ, હું બળિયો, હું કળિયો, હું છળિયો. હવે કોઈ જાનમાં જાણે નહીં. અને વરની ફઈ હું એવું કંઈક કહે છે ને પહેલાં, અમને બહુ ખબર ના પડે આમાં. એના જેવું આ ઘણાને આનું જ બળ હોય લ્યો. પછી એમણે બહુ પ્રવચન કર્યું. પછી મેં ધીમે રહીને કીધું હવે મને એક વાક્ય તો બોલવા દો. હા, એક વાક્ય તો મને બોલવા. મને કે બોલો સ્વામી. મેં કીધું તમારા બધાની જોડે ઘર જેવા સંબંધ છે
આની જોડે ઘર જેવા સંબંધ બાંધવા પડશે. હા, એ બધા ટેમ્પરરી છે. ભગવાન ભલે વર્ષો સુધી રાખે, અમે એવું નથી કહેતા ટેમ્પરરી, પરંતુ સ્વાભાવિક છે કે ભાઈ ગમે એટલી મોટી સત્તા છે તો તે બધું કાયમી નથી ભાઈ. કોઈ કાયમી નથી, કોઈ કાયમી નથી. જેની જોડે તમે ઓળખાણ કરી છે એ બધી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ માટે છે, કોઈ કામમાં નહીં આવે. આની જોડે કોઈ ઓળખાણ કરો ને, ઘર જેવા સંબંધ બાંધો ને, એ કાયમી કામમાં આવશે. આ માત્ર હું એ ગાંધીનગરના ભાઈને નથી કહેતો, આપણે બધા એમના ભત્રીજા છીએ, એમના ભાઈઓ છીએ અને એમના કાકા છીએ. ભગવાનના બળથી જીવતા શીખો, અને એ જ બળ નિત્ય કાયમી બળ છે, નિત્ય બળ છે. બાકી અનિત્ય છે, બધું નાશવંત છે, ક્ષણિક છે. ભગવાનનું બળ છે હંમેશા. અને ફેર આટલો જ, ભક્ત અને અભક્તમાં ફેર આટલો જ. તિલક ચાંદલાથી કોઈ એમ કહેતો અડધાની પાઇપનો ચાંદલો કરે, પણ હું કરું, મારાથી થઈ જાય ને, મારે આટલું છે ને મારે આટલું છે. મુક્ત તો તરત જ સમજી લેવું કે આ અભક્ત છે. ભલે ભક્તનો વેશ લીધો છે, અભક્ત છે. હુંકારમાં જીવે એ ભક્ત જ નથી. ભગવાનના બળથી જીવવું. માણસ જાણે મેં કર્યું, આ માણસનો સ્વભાવ છે, મેં કર્યું, હું કરું. માણસ જાણે મેં કર્યું, પણ કરતલ દૂજો કોઈ. આદરેલા અધૂરા રહે, હરી કરે સો હોય ભાઈ, હરી કરે સો હોય. બાકી આદરેલા અધૂરા રહી જાય. સંમત છો આની સાથે? તમે બધા આ વાત સાથે સંમત છો? પેલા આદરેલા અધૂરા રહી જાય. ભગવાન કરે હોય, બાકી આપણાથી એ કરે સો હોય, બાકી આપણાથી કશું ના થાય. હુકો પાપડી ના ભાગે ભાઈ. કોઈ દિવસ પોતાના અહંકારમાં આપણે ન જીવશો. અહંકારમાં જીવે, જે હુંકારમાં જીવે, પોતાના બળથી જીવે, સત્તાના બળથી જીવે, પૈસાના બળથી જીવે, એ ભક્તે ભલે આલ કપડામાં હોય તો એ અભક્ત છે, અને આ કપડામાં હોય તો એ અભક્ત છે. નહીં, અમારી તમારી ઓળખ, ભક્તની આઈડેન્ટિટી આ છે. ભક્તની આઈડેન્ટિટી, બાહ્ય આઈડેન્ટિટી તિલક ચાંદલો છે, કંઠી છે, મંદિર જવું એ છે, દાન કરવા એ છે. આંતરિક આઈડેન્ટિટી, ભગવાનનો રાજીપો, માત્ર એનાથી નથી થતો. બસ આ એક આપણે આવ્યા છીએ તો એક ગુણ કેળવજો કે ભક્તની આઈડેન્ટિટી આ છે, એની ઓળખાણ આ છે કે જે ભગવાનના બળથી, માત્ર પ્રભુના બળથી જીવે એ જ ભક્ત. કે જેની પાસે કોઈ અહંકાર ન હોય અને પ્રભુના બળમાં કોઈ અહંકાર ના આવે. બસ મારાથી કશું જ ના થાય, ભગવાન કરે છે. ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. મોટા સંતોએ લખ્યું છે કે ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. માણસ જાણે મુજથી કરાય. માણસને એમ થાય છે કે હું કરી નાખું. શું થાય આપણાથી? ધાર્યું બધું શ્રી હરિનું જ થાય. માણસ જાણે મુજથી કરાય. જેમ ગાડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા દિલમાં ધરે છે પ્રાણ નાડી હરિને જ હાથ. સૌના નાડી પ્રાણ કોના હાથમાં છે? પહેલા ભગવાનના હાથમાં છે. કોઈ એમ કહેતો હોય કે હું આનું બગાડી નાખું, કોઈ કે આનું તોડી નાખું, કોઈ કે હું આને ફોડી નાખું, હું જોઈ લઉં. એટલે આ ભાઈ તને કોણ જોઈ લેશે? કશું ના થાય આપણાથી, કાંઈ ના થાય. અહંકાર છે આ બધો, વેમ છે આપણો બધો. હું કરી નાખું, હું આનું તોડી નાખું, હું ફોડી. ઘણી વખત આપણામાં અહંકારવાચક શબ્દો આવી જતા હોય. હું આમ કરી નાખીશ ને, હું જોઈ લઈશ ને. એટલે તને જોનારો કોક છે ભાઈ. અને બધા જો જગતમાં બધા હવને કોઈને મારી નાખતું હોય ને હવનું કોઈ ધાર્યું થતું હોય તો આ દુનિયામાં કોઈ જીવી જ ના શકે અને કોઈ જીવાય ના દે. કશું ના થાય. વેમ છે આપણો. કોઈ દિવસ અને આવા શબ્દ ન બોલવા. હું કરી નાખું, હું આમ કરી નાખું. કોઈ દિવસ વિચાર નહીં કરવો. મુક્તો વિનંતી કરું છું 2 હાથ જોડીને. આપણે આ બધા અહીંયા ડાયા ડમરા જેવા હોઈએ છીએ, સંતો જોડે જઈએ, ભગવાન પાસે જઈએ ત્યારે આપણને આવો વિચાર કંઈક આવે. બાકી તો આપણે આપણા અહંકારમાં જીવતા હોઈએ છીએ. ઘરમાં તમારે 2 માણસને સામાન્ય બોલાચાલી થાય ને તોય જોજો અહંકાર આવી જતો હશે. એ તો હું તમને પાલવું, નહીં તો બીજો કોઈ પાલવે નહીં. બોલો, આવા શબ્દો નીકળી જતા હોય. ત્યાં ઓલ્યા કહે તો હું જ તમારા ઘરમાં ટકું, બીજું કોઈ ટકે નહીં. પતી ગયું.
થાય છે આવું? મને ખબર નથી, થતું હશે આવું. આ તો તમારી જોડે તમે સાંભળ્યું છે. હું તો બે હુંકારમાં જીવતા હોય. બોલો, એટલે બધાને ભગવાન પાલવે છે ભાઈ. આપણે પાલવનારા કોણ? અજ્ઞાની ભક્તથી ન બોલાય, આવા શબ્દ ન બોલાય. આપણે જો ભગવાનના દીકરા હોઈએ તો આપણાથી ન બોલાય. ભગવાન સૌને પાલવનારા છે, આપણે કોણ પાલવનારા? આપણે એક બહુ મોટો ઉત્સવ હતો અને અમે એક ભાઈના ઘેર ગયા, એટલે સહેજ કહ્યું થોડી સેવા કરો તો સારું, એક મોટો પ્રસંગ છે. મને કે સ્વામી તમને ખબર નહીં હોય, હું 3 કુટુંબનું પૂરું કરું છું. કે સાહેબ મારા બેનને મારા બનેવી એક્સપાયર થઈ ગયા છે, મારા જીજાજી, એટલે એમના ઘરનું હું પૂરું કરું છું. સાહેબ મારો નાનો ભાઈ એક્સપાયર થઈ ગયો, એના ઘરનું હું પૂરું કરું છું, મારા ઘરનું પૂરું કરું છું. સાહેબ 3 ઘરનું હું પૂરું કરું છું. સિમેરીના સેવકે એટલું જ પૂછ્યું, તમારું કોણ પૂરું કરે છે? તમે કહો છો કે હું 3 ઘરનું પૂરું કરું છું, પણ તમારું પૂરું કરનારો કોક તો છે. તમારું એ પૂરું કરે છે તો તમે એમનું પૂરું કરી શકો છો. હા, બાકી ભૂલી જાઓ. હું કોઈનું પૂરું કરું છું ને હું કોઈને આમ કરી નાખું છું ને હું મદદ કરું છું ને હું ના આવું તો કોઈનું શું થાય? અરે દુનિયામાં કોઈના વગર કાંઈ ચાલતું નથી, કોઈનું અટકતું નથી ભાઈ, કશું ના અટકે. નાના નાના બાળકો હોય, આ 2001માં પેલો અર્થક્વેક જ્યારે થયો, ધરતીકંપ થયો, અરે નાના નાના બાળકો જીવતા હોય ને મા બાપ ધામમાં જતા રહ્યા હોય, એવા ઘણા કેસ બન્યા હતા. શું આજે છોકરા બધા મોટા નહીં થયા હોય? નહીં થયા હોય? અરે દીકરાના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય, મા બાપમાંથી કોઈ એકાદ જતા રહે તો શું દીકરીના લગ્ન કુંવારી રહે છે? દીકરીઓ શું દીકરાઓ કુંવારા રહે છે? ઘણા બેઠા હશો જેને નાનપણમાં મા બાપ મૃત્યુ પામ્યા હશે, ભગવાનના ધામમાં પહોંચી ગયા હશે, ખાવા રોટલોય નહીં હોય વખતે, બહુ ગરીબીમાંથી તમે મોટા થયા હશો. બોલો, અત્યારે કરોડો રૂપિયા તમારી પાસે હશે, ગાડીઓ ફેરવતા હશો, શું ના ચાલ્યું? કોઈના વગર આ દુનિયામાં કશું અટકવાનું નથી. આપણો વહેમ છે આ બધો, હું કરું ને હું ના આવું તો શું થાય, હું ના આવું તો શું થાય, હું ના આવું તો. અરે આ એક ના હોય તો બધું અટકી પડે, બાકી બધું ચાલે છે. કોઈના વગર કશું અટકતું નથી ને ક્યાંય અટક્યું નથી ભાઈ. આ સંસાર છે એ તો નદીના પ્રવાહ જેવો છે. નદીના પ્રવાહને આમ ઠેલવવો ના પડે, એ તો એની મેળે વહે જ રાખે ભાઈ. એમ સંસાર છે ને તો એની મેળે વહે રાખે, કશું અટકતું નથી. કોઈ પ્રકારનો હુંકાર નહીં રાખો તો આપણે ભગવાનના ભક્ત, અને તો જ હરિને આપણી સાથે બનશે. બાકી જ્યાં હુંકાર આવ્યો ત્યાં હરિ ભાગી જશે. હરિ ગમે એટલું આપણું ઘરનું સિંહાસન હોનાનું હશે ને, સોનાનું સિંહાસન બનાવ્યું હશે ને, તોય હરિ ત્યાં નહીં વસે. એ નક્કી રાસ રાખજો, કારણ કે હું ને હરિને ક્યારેય બનતું નથી. કોઈ પ્રકારનો અહંકાર ભગવાનના ભક્તને ના જોઈએ, કદી ના જોઈએ. અમારામાંય ના જોઈએ, તમારામાંય ના જોઈએ. નહીતર આપણે માત્ર વેશ લીધો છે, ભક્તનો ને સંતનો અમેન તમે વેશ લીધો છે, ના ચાલે. અને નરી હકીકત છે. દુનિયા શું કરશે? હમણાં સ્વામી એ જ કીધું કે કોઈને જગતમાં હોય બળ, અન્ન, ધન, અને કોઈને રાજનું બળ હોય. રાજનું એટલે સત્તાનું બળ હોય. મારી પાસે આ સત્તા છે ને, મોટા મોટા ભલભલા સત્તાધીશો ચાલ્યા ગયા દુનિયા ઉપરથી, કોઈ પત્તો નથી અત્યારે, કોઈ બાપોએ સંભાળતું નથી, ચાલ્યા ગયા. શું સત્તા સત્તા સત્તા? કાયમી નથી એ સત્તા. શાનું બળ, શાનો અહંકાર? કોઈને બળ હોય અન્ન, રાજ્ય, ધન તણુજી, કોઈને બળ હોય સત્તાનું ઘણુંજી, કોઈને બળ હોય વિદ્યાનું ઘણુંજી. વિદ્યા એટલે સમજ્યા ને, આવડત, સ્કિલ, ભણતર. હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું વકીલ છું, હું આ છું, હું આ છું, એનું બળ હોય. બાપજી ઘણી વખત એક પ્રસંગ કહેતા હોય છે કે એક નદી હતી ને, નદીમાં એક વહાણ ચાલ્યું જતું હતું. વહાણમાં 4 ભાઈઓ બેઠેલા, એક પેલો નાવિક હલેસા મારતો હતો અને બાકીના બીજા 3 હતા. એક ડૉક્ટર બેઠેલા, એક એન્જિનિયર બેઠેલા અને એક વકીલ સાહેબ બેઠેલા, અને પેલો નાવિક ચોથો હોય. 4 બેઠેલા. નાવ સામે કાંઠે જતું હતું. પેલા 3 જણા ચૂપચાપ બેઠેલા. હવે રસ્તો થોડો અડધો પોણો કલાકનો રસ્તો હતો. હવે રસ્તો કાપવા માટે કંઈક વાતોચીતો તો કરવી પડે, અને પાછું વાતોચીતો મોટે ભાગે આપણે શું નીકળે ખબર છે? પોતાના અહંકારની પુષ્ટિ માટેની, કે હું કંઈક છું. આપણે બધાને એ જ શો. આ બધા આપણે જોજો 2 જણ હોય ને મોટો આલિશાન બંગલો બનાવતા હોય, પૈસા હોય તો બનાવે, મને ઈર્ષ્યા નથી થતી,
પરંતુ તમે જો હોય 2 જણ ઘરમાં કે 2.5 જણ હોય, કદાચ 2.5 એટલે સમજ્યા ને પહેલાં, નાનું એક બાળક, 1 કે 2 બાળક હોય ને આપણે મોટા આલિશાન બંગલા બનાવીએ. શાના માટે? લોકો બસ જોવે કે આહા ફલાણા ભાઈ જોડે કેટલો બધો રૂપિયો, આહા કેટલો બધો, બસ એ આપણું સુખ હોય ઘણી વખત. હા, આપણે બધા આખી દુનિયા શો ઉપર ચાલતી હોય છે અને એમાં એવી મજા આવે, એવું શું. ભલે પછી એને મેન્ટેનન્સમાં તૂટી જાય, સમજ્યા? બોલો, મેન્ટેનન્સમાં 10 જણ ઘરમાં 2.5 જણ રહેનારા હોય ને 5 જણ 7 જણ તો મેન્ટેનન્સવાળા હોય, 10 જણ તો એના હોય. એટલે આ શું કરવા પડે? પણ આ જીવના સ્વભાવ છે. અમારી પ્રકૃતિ અને જગતની પ્રકૃતિ અલગ છે. એટલે બહુ કહેવા જઈએ તમે એમ કહો સ્વામીનું ભૂજ ના પડે, આ સાધુઓને શું ખબર પડે? પરંતુ આ જગતની દુનિયાનો ક્રમ એવો છે પહેલાં. જા હવે આ બધું જગતના જીવોને પેલા બેઠેલા નદીમાં 3 જણા, એટલે પેલા ડૉક્ટરે ધીમે રહીને કહ્યું, પેલા નાવિકને પૂછે છે, સંભળાવે છે કોને? પેલા બાજુમાં 2 બેઠા છે ને એમને. પેલા નાવિકને કહે છે, ભાઈ તને ડૉક્ટરી કામ આવડે? કોઈને ઇન્જેક્શન આપતા, ઓપરેશન કરતા બધું આવડે? બોલ્યો કે સાહેબ તમે ડૉક્ટર લાગો છો. કે ડૉક્ટર લાગો છો ને? ડૉક્ટર છું. તને સમજાય છે કે તને આવું બધું આવડે કંઈ? હવે એને ખબર નથી કે આ બિચારો હલેસા મારે છે, નાવિક છે. પેલો કે ભાઈ સાહેબ હું તો ગરીબ માણસ છું, હલેસા મારીને જિંદગી કાઢું છું, હું તો નાવિક છું, મને ક્યાંથી આવડે આવો? એટલે ડૉક્ટર સાહેબ ધીમે રહીને બોલ્યા, જો તને ડૉક્ટરી કામ ના આવડે તો સમજી લેજે તારી ચારાની જિંદગી 25% જિંદગી તારી પાણીમાં ગઈ છે. પેલો કે ભાઈ સાહેબ, ભલે ભાઈ સાહેબ શું થાય બીજું, તમે કહો માને મને. ત્યાં પેલા એન્જિનિયર સાહેબ બોલ્યા કે હું કંઈ કમ નથી, હું એન્જિનિયર છું. એટલે બોલ્યા ને કે એટલે તને પ્લાનિંગ બનાવતા આવડે બધું? તો કે એવું તો ના આવડે, તારી 8 આની જિંદગી પાણીમાં ગઈ કહેવાય. ત્યાં પેલા વકીલ સાહેબ કે તને કોર્ટમાં કેસ લડતા આવડે? કે વકીલ સાહેબ લાગોસ, તમે લાગોસ નહીં છું કે જો તને આવું આવડે વકીલાત કરતા? ભાઈ સાહેબ નથી આવડતું, તારી 12 આની જિંદગી પાણીમાં ગઈ કહેવાય, 75%. ધીમે રહીને ત્યાં તો નદીમાં આવ્યું વાવાઝોડું. એકદમ નદીમાં પેલી વાણ હતું, આલમ ડોલમ માંડ્યું થવા, અંદર વાણમાં પાણી ભરાવા માંડ્યું, અને વાણ ડૂબવાની તૈયારી થઈ ગઈ. એટલે પેલો નાવિક ધીમે રહીને કે હવે હું એક પ્રશ્ન પૂછું તૈણેને, અમે 3માંથી એક તરતા આવડે છે કે નથી આવડતું? એ તો નથી આવડતું, તો મારી તો 4 આની બચી છે, તમારી હોળે આની હોય 100% ગઈ, સમજો પાણીમાં. હા, તમારી જોડે બધું છે પણ જે આવડવું છે નથી આવડતું, બધું ગયું પાણીમાં. એમ સમજી લેજો, તાળી પાડવાની જરૂર નથી. આપણી પાસે બધું છે, બધી આવડત છે, બધી સ્કિલ છે, બધું સત્તા છે, પૈસો છે, સંપત્તિ છે, ઓળખાણ છે, બંગલા છે, ગાડીઓ છે. પરંતુ જો આપણા જીવનમાં એક ભગવાન નહીં હોય ને તો સમજી લેજો આપણી હોળાની 100% આપણું પાણીમાં છે. બધું કશું નથી આપણી પાસે. એક નથી તો કશું નથી. કહ્યું ને એક વરરાજા નથી તો કશું નથી. જાન નિરર્થક કહેવાય. જાનનું નામ જ ના અપાય, જાન બોલાય જ નહીં. સમજ્યા? એમ ભગવાન નથી તો શું છે આપણી પાસે? બસ એનું બળ ને એનો સહારો રાખજો. અને આ લોકોનો ગમે એટલો મોટો માણસ હોય ને, મુક તો શું આપીને શું આપે? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે વડતાલના 16મા વચનામૃતમાં. શ્રીજી મહારાજ બોલ્યા છે, કેટલો પોતાનો અંગત અભિપ્રાય આપી દીધો છે વડતાલના 16મા વચનામૃતમાં. શોભારામ શાસ્ત્રી અને એમણે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું, હે મહારાજ, આવો પરચો ચમત્કાર જો કોઈ તમે વડોદરાના રાજા સયાજીરાવ સરકાર જેવાને જો દેખાડો. એ વખતે વડોદરાનું રાજ ગુજરાતનું મોટામાં મોટું રાજ કહેવાતું. ગાયકવાડ સરકાર જેવાને જો આવો પરચો ચમત્કાર દેખાડો તો વાંસે ઘણા જીવને સમાસ થાય, ઘણા સત્સંગી થાય. અને સયાજીરાવ સરકાર જેવા રાજા જો સત્સંગી થઈ જાય તો પાછળ ઘણા સત્સંગી થઈ જાય. માટે આવું કંઈક આવા મોટા માણસ દેખાડો ને, મૂળ પકડી લો ને. એવું શ્રીજી મહારાજને વિદ્વાનોએ શોભારામ શાસ્ત્રી પ્રાર્થના કરી છે. વડતાલનું 16મું જો વચનામૃત કોઈ વાંચતા હોય તો જોજો, એમાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન છે. આવું પૂછ્યું મહારાજને, આવી વાત કરી, પ્રપોઝલ કરી. ત્યારે શ્રીજી મહારાજ શું બોલ્યા છે? વડતાલના 16માં સ્વામિનારાયણ ભગવાન ત્યાં બોલ્યા, મહારાજ કે જગતની કોરે જે મોટા હોય એને અમારે જાજુ બનતું નથી. સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો, જગતની કોરે જે મોટા હોય, જેને રાજનું બળ હોય, જેને ધનનું બળ હોય, જેને વિદ્યાનું બળ હોય, જેને
જેને પ્રતિષ્ઠાનું બળ હોય, પોતાને પૈસાનું બળ હોય, પદનું બળ હોય, અમારામાં હોય. જો કોઈને પ્રતિષ્ઠાનું, અમે મહંત છીએ, અમે કોઠારી છીએ, અમને આ છીએ, અમે આ છીએ, અમને પણ એનું જો બળ હોય તો અમે આમાં આવી ગયા. જગતની કોરે મોટપ કહેવાય એ બધી. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે કે જે જગતની કોરે મોટા હોય અને જેને આ પ્રકારના બળ હોય એને અમારે જાજુ બનતું નથી. શ્રીજી મહારાજના શબ્દો છો, જરા ખ્યાલ કરજો ભાઈઓ. આપણે જગતની કોરની મોટાઈની આપણને આવા બળ રહેતા હોય તો આપણે જગતની કોરે મોટા કહેવાઈએ. ભગવાનને આપણી સાથે જાજુ ન બને. હવે જેની સાથે આપણે કાયમ રહેવાનું છે અને એની સાથે ન બને તો શું કમાણા, શું શીખ્યા સત્સંગમાં આવીને આપણે? શ્રીજી મહારાજ એમ કહે છે કે જેની જગતની કોરે જે મોટા હોય, જેને આ પ્રકારનું બળ રહેતું હોય એને અમારે જાજુ બનતું નથી. કારણ કે પછી મહારાજ બોલ્યા છે, કારણ કે જે જગતની કોરે મોટા હોય એને રાજ્યનું બળ હોય અને ધનનું બળ હોય, એનો અહંકાર હોય, એને પૈસાનો અહંકાર હોય, એને સત્તાનો અહંકાર હોય, અને એટલે અમારે એને જાજુ ન બને. ઠીક છે, આયા હોય તો અમારે એનું માન સન્માન કરવું પડે, અવરભાવ છે, જગતની રીત છે એટલે કરવું પડે, પણ અમારે જાજુ બને નહીં. આ ભગવાનનો અભિપ્રાય છે, શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. મહેરબાની કરીને વિનંતી કરું છું, આવા અહંકારયુક્ત જગતમાં મોટા થવાની ઈચ્છાઓ અને અભરખાઓ આપણે ન રાખશો. ભગવાનની કોરે મોટા થવાના પ્રયત્ન કરજો. જગતની કોરે મોટપ લેવાના પ્રયત્ન ન કરશો. એ ભગવાનના ભક્તની રીત નથી. કારણ કે ભગવાનને આપણી સાથે જાજુ નહીં બને, કારણ કે એમાં અહંકાર આવી જાય છે. જો સત્તા મળી હોય અને જો અહંકાર ન આવે, એનું બળ ન હોય, નિર્માની થઈને, દાસ થઈને, દાસનો દાસ થઈને જો રહેતો હોય, જીવી શકતો હોય તો એ ભગવાનનું બળ કહેવાય. તો એ મોટપ એને અડતી નથી અને નડતી નથી. કોઈ દિવસ જગતની મોટપને ઈચ્છશો નહીં જો આપણે ભગવાનના ભક્ત હોઈએ તો. હે ભગવાન, બસ અમને તમારી મોટપ આપજો. જ્યારે ફગવા માગ્યા છે ને, જ્યારે સાળંગપુરમાં સંત મહારાજે ફૂલડોળોત્સવ કર્યો અને જ્યારે ભક્ત ચિંતામણીનો 76મું પ્રકરણ છે અને એમાં શ્રીજી મહારાજે કહ્યું કે ભક્તો ફગવા માગો અમારી પાસે. ફગવા એટલે વરદાન માગો. અને ત્યાં એ વખતે જે ફગવા માગ્યા, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. અને એમાં એક બહુ અદ્ભુત ફગવામાં પણ આ માગી લીધું છે, કેદી દેશોમાં જગત મોટાઈ, હે મહારાજ અમને જગતની મોટાઈ ના આપશો. હવે આપણે તો એના માટે પ્રયત્ન ફાંફા જ મારતા હોય, પ્રયત્ન જ કરતા હોઈએ જગતની મોટાઈ માટે. સમજી લેજો આપણે ભગવાનના ભક્ત નથી. ભગવાનની કોરે મોટાઈ માગવી, જગતની કોરે મોટા થવાના અભરખા ન રાખવા. કારણ કે એમાં અહંકાર છે, એમાં મદ છે, એમાં હુંકાર છે, એમાં બધું જ અંદર પ્રવેશે છે. બસ ભગવાનને પ્રાર્થના કરવી, કેદી દેશોમાં જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષ્યા કાંઈ, હે મહારાજ અમને જગતની કોરે મોટાઈ ના આપશો. અર્થાત તમારી કોરે મોટા કરજો, તમારા રાજીપાના માર્ગે મોટા કરજો. પૈસા ને દ્રવ્ય ને સંપત્તિ ને વાહવા ને અમારી આબરૂ ને પ્રતિષ્ઠા ને પદ ને એની ઈચ્છા ભગવાનનો ભક્ત ન રાખે. પ્રભુ અમને જોઈએ એટલું આપજો. બાકી જગતના જીવ રાજી થાય તો શું કરે, શું આપે? મુક્તો કોઈ મોટો રાજા હોય, મહારાજ ત્યાં બોલ્યા છે વડતાલના 16માં કે કોઈ જગતનો મોટો રાજા હોય અને રાજી થાય તો શું આપે? રાજનું ને ધનનો મદ હોય એને, એ શું આપે? એની પાસે જે છે એ આપે. 2-5 ગામડા આપે, 25,000 રૂપિયા આપે. શું આપીને આપશે? સયાજીરાવ ગાયકવાડ, સયાજીરાવ સરકારનો એક પ્રસંગ છે ભાઈઓ. ગાયકવાડ સરકાર બહુ નિર્માની હતા. સયાજીરાવ સરકાર બહુ નિર્માની હતા. રાજા હતા મોટા, પણ બહુ નિર્માની હતા. બહુ સરળ હતા. એમને રાજ્યનો કોઈ અભિમાન નહોતું. એવા રાજા બહુ સરળ હતા. અને સ્વામિનારાયણ ભગવાન પણ એમની પર બહુ રાજી હતા. જ્યારે ગાયકવાડ સરકાર, સયાજીરાવ સરકાર એક વખત છુપા વેશે ફરવા નીકળેલા. પહેલાના રાજાઓ આ રીતે છુપા વેશે ફરવા જતા. શાના માટે છુપા વેશે જાય? મારી પ્રજા કોઈ દુઃખી તો નથી ને, તકલીફ તો નથી ને, પ્રશ્નો તો નથી, એ જોવા માટે છુપાવે છે. કારણ કે તો જ ખબર પડે બધાના, પ્રજાના ભેગા ભળીને પ્રજા જેવા થઈને જાય ને
તો જ એના સુખ દુઃખની ખબર પડે. પહેલાંના રાજાઓ બધા આપણે વાર્તાઓ સાંભળેલી છે કે પહેલાંના રાજાઓ છુપાવે છે, સામાન્ય ડ્રેસમાં ફરવા નીકળતા. પરંતુ ગાયકવાડ સરકાર એક દિવસ ફરવા નીકળ્યા, છુપાવે છે, સામાન્ય ડ્રેસમાં આવી લેંગો જબ્બો પહેરી નીકળેલા અને ચાલ્યા જાય. સાંજનો સમય, બાજુ 5-10 કિલોમીટર, વડોદરાથી 5-7-10 કિલોમીટર દૂર, 2-4 ગાઉ દૂર, એ વખતે ગાઉ કહેવાતું, અને એક નાનકડું ગામડું, અને ગામના ઝાંપામાં પાદરમાં સાંજના 5-1 વાગેલા. એક ડોસીમાં, ગામના એક વિધવા ડોસી, અને ડોસી છાણ મેળવીને, એમણે છાણ મેળવેલું, અને છાણ મેળવીને, છાણ એટલે સમજ્યા ને, પોદલો, પેલા પોદલા ભેગા કરે ને એને મેળવીઓ કહેવાય, ગામડામાં એને છાણ મેળવીઓ કહેવાય. અને પછી ગામડામાં શું કરે આ ડોસીઓ? છાણા થાપે. ગામડામાં રહેલા બધા મોટા ભાગના બેઠા છે એટલે ખબર હશે, છાણા થાપે અને છાણાને બાળતણમાં વાપરે, વેચે, અને એમાંથી ગુજરાન ચલાવે. બિચારા ડોસી વિધવા હતા, ગરીબ હતા, તે છાણ મેળવીને ટોપલો ભરીને, પેલા ટોપલો કે હુંડલો કે, ગામડામાં સુનલો કે ટોપલો કે, એ ભરીને ઊભા રહ્યા, કોઈની રાહ જોવે વટે માર્ગોની, કે કોઈ નીકળે તો મને ટોપલો માથે ચડાવે. તે રાહ જોઈને ઊભેલા. ડોસી રાહ જોવે, રસ્તા હમું જોઈને, રસ્તા ઉપરથી ચાલતા ચાલતા કોણ નીકળ્યું એ જ વખતે? આ ગાયકવાડ સરકાર નીકળ્યા. ડોસી ઓળખતા નથી એટલે એમણે બૂમ પાડી, એ ભાઈ અહીંયા અહીંયા, એ ભાઈ સાહેબ મને આ ટોપલો ઉપડાય ને ભાઈ સાહેબ. ગાયકવાડ સરકાર બહુ સરળ એટલે એમણે તો માજી બહુ સારું, લો બહુ લાવ ઉપાડો, એટલે તેમને ટોપલો નીચાના મીન ટોપલો ઉપડાયો, પેલો વજનદાર ભારે હુંડલો ડોસીના માથે ઉપડાયો. ઉપડાવતા પૂછ્યું કે માજી તમારું નામ, ગામ, ઠામ, ક્યાં રહો છો, બધું પૂછ્યું. શું કરો છો? કે વિધવાડ બાઈ છું, હું તો ભાઈ સાહેબ ગરીબ છું, આમાંથી મારું ગુજરાન ચલવું છું. વાર્તાલાપ થોડોક થયો, માથે હુંડલો ઉપાડીને રાજા તો હસતા હસતા ચાલ્યા ગયા. ડોસી એમના ઘેર ગયા, રાજા રાજમાં ગયા. બીજે દિવસે સવારમાં મોટો દરબાર ભરીને બેઠા છે રાજા. ગાયકવાડ સરકાર આવો મોટો દરબાર ભરીને બેઠા છે, અને એમાં ગાયકવાડ સરકારે સહેજ વાત કરી હસતા હસતા કે ગઈકાલે એક પ્રસંગ બન્યો, સાંભળવા જેવો છે, બધા એને કહો. રાજોડે દીવાનજી બેઠેલા, રાણી બેઠેલા, બધા બેઠેલા, દરબારીઓ બધા બેઠેલા. અને રાજાએ તો ધીમે રહીને વાત કરી કે ગઈકાલે સાંજે હું તો છુપાવે છે નીકળ્યો હતો, અને એક ગામમાં એક ડોસી ઝાંપે ઊભા હતા, ટોપલા ઉપડાવવાની રાહ જોઈને, અને મને કહ્યું એટલે મેં તો ટોપલો ઉપડાયો, અને હું તો સરળ થઈ ગયો કે, એટલે પોતે સરળ થઈ ગયા, એની નિર્માની થઈ ગયા, એની વાત કરતા હતા. અને બધાએ તાળીઓના ગડગડાટ વગાડ્યા. કેમ તાળીઓ વગાડી? રાજન, તમે આવડા મોટા રાજના રાજા, અને તમે આવું સામાન્ય કામ કર્યું, આવા નિર્માની થઈ ગયા. રાજન, તમે ટોપલો ઉપડાયો, તમે નીચા નમીન તમે એક ડોસીને ટોપલો ઉપડાયો. બધા ખુશ થઈ ગયા રાજાની સેવાથી, રાજાની નિર્માનીપણાથી, રાજાનો દાસત્વથી બધા રાજી થઈ ગયા. બધાએ તાળી પાડી, પણ બાજુમાં બેઠેલા દીવાનજી ન તાળી પાડી, ન ખુશ થયા, ન એમના મોં ઉપર કોઈ આનંદ જોયો. રાજાએ 2-3 વખત આમ જોયું. દીવાનજીને કે દીવાનજી, અમે આ કામ કર્યું ગઈકાલે, તો તમને કંઈક તમને ખુશી ના થઈ? તમે તાળી ના પાડી કશું? કે શું ધૂળ તાળી પાડે કે શું? એમાં તમે મોટું કામ કર્યું, તમે બહુ ખોટું કર્યું. કે મોટું નથી કર્યું, ખોટું કર્યું. ખોટું જ કર્યું ને કે. તો કે શું ખોટું કર્યું? રાજા કહે છે દીવાનજીને, શું ખોટું કર્યું? અરે રાજન, શું તમે બહાદુરી બતાવો છો કે મેં ટોપલો ઉપડાયો, એમાં શું તમે મોટો જ માર્યો? તમને એ વિચાર આવવો જોઈતો તો રાજન કે મારા રાજમાં આવી ગરીબ ડોશીઓ રહે છે. તમને એ કરવું જોઈતું હતું. ટોપલો ઉપડાવે એ તમારી મહાનતા નથી, ટોપલો ચડાવવાની મહાનતા નથી, ટોપલા ઉતરાવો તો તમે રાજા ખરા. તમારે એમ કહી દેવું જોઈએ કે ડોસીમાં આજથી ટોપલા તમારા બંધ, આજથી છાણ મેળવવાનું બંધ, જાઓ ખાજો પીજો ને જલસા કરજો, હું વ્યવસ્થા કરી દઉં છું. તો તમે રાજા ખરા. રાજા ટોપલો ઉપડાવે, બીજો માણસ ટોપલો ઉપડાવે, ને તમે ટોપલો ઉપડાવો, એમાં હું ફેર શું પડ્યો? શું ફેર પડ્યો? તમે મોટી મોટી બહાદુરી બતાવો છો કે મેં ટોપલો ઉપડાયો. બીજો કોઈ પણ પબ્લિક ત્યાંથી નીકળ્યો હોત, કોઈ જાહેર વ્યક્તિ કોઈ નીકળી હોય, કોઈ પણ સામાન્ય વ્યક્તિ, તો એ ટોપલો ઉપડાવી દીધો, તમે ટોપલો ઉપડાવી દીધો, તો એમાં તમે શું જ માર્યો? તે તમે અહીં બહાદુરી બતાવો છો બધાની આગળ. આ તો ગાંડા છે, બધા તાળીઓ પાડે છે. રાજાએ કાન પકડી લીધો. વાત સાચી છે દીવાનજી.
મારી ભૂલ થઈ ગઈ મોટી. હું તો મુહમ્મદ બહાદુરી માનતો, સારું થયું તો મારી ભૂલ ઓળખાય. ધન્ય છે એ વખતના દીવાનો એવા હતા અને એ વખતના રાજા એવા હતા. એ વખતના દીવાનો એવા હતા કે રાજાને ભૂલ ઓળખાઈ શકતા હતા, અને એ વખતના રાજા એવા હતા કેવા કે ભૂલનો સ્વીકાર કરી શકતા હતા, પોતાની ભૂલને સુધારી લેતા હતા. રાજાને તરત જ કાન પકડી લીધો. ધન્ય છે દિવાનજી, તમારી વાત સાચી છે. આ લોકનો રાજા રાજી થાય, મારે આપને એ કહેવું છે, આ લોકનો કોઈ મોટો માણસ રાજી થાય તો ટોપલા ઉપડાવે, અને ભગવાનને મોટા પુરુષ રાજી થાય તો સેંકડોના ટોપલા ઉતરાવે. હવે મારે એ બી પ્રસંગ ઉપર જવું છે મુક્તો, કે ભગવાન શું કરે, મોટા પુરુષ શું કરે, ક્યાં ફેર છે? જગતની કોરે જે મોટો માણસ હોય એ શું કરે, અને ભગવાનને સંત શું કરે, શું તફાવત છે? ક્યાં જરૂર છે આપણે એમ નહીં, શા માટે એના બળની જરૂર છે? આપણે કહીએ છીએ ભગવાનનું બળ રાખો, ભગવાનનું બળ રાખો, ભગવાન ઉપર વિશ્વાસ રાખો, ભગવાનની હિંમતથી જીવો, ભગવાનના પાવરથી જીવો, પૈસાના પાવરથી નહીં. એવું કેમ કહીએ છીએ? સ્વામિનારાયણ ભગવાન એક દિવસ વિચરણ કરતા કરતા, મહારાજ સ્વામિનારાયણ ભગવાન સોરઠ દેશમાં, જુનાગઢ બાજુ સોરઠ દેશ કહેવાય, અને સોરઠ દેશમાં સ્વામિનારાયણ ભગવાન નીકળ્યા છે. અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન અગતરાયથી પંચાળા જતા હતા. અગતરાય નામનું ગામ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મનુયાયીઓ બેઠા હશે, એમને ખબર હશે કે અગતરાયના પર્વતભાઈ હતા, બહુ મોટા મુક્ત હતા પર્વતભાઈ. અને એમના ઘેર ભગવાન સ્વામિનારાયણ પધારેલા, અને ત્યાંથી એ ગાડું જોડીને સ્વામિનારાયણ ભગવાનને પંચાળા મૂકવા જતા હતા. એ જમાનામાં ગાડીઓ નહોતી, ગાડા હતા, બળદ ગાડા. એ બળદ ગાડું જોડી અને પોતે પંચાળા, ઝીણાભાઈનું પંચાળા કહેવાય, અને પંચાળા મૂકવા જતા હતા. સ્વામિનારાયણ ભગવાન ગાડામાં બેઠેલા, આગળ પર્વતભાઈ ગાડું ચલાવતા હતા. અને રસ્તામાં પંચાળાથી એકાદ બે ગાંવ, એટલે 5 કિલોમીટર દૂર પંચાળા રહ્યું. અને ત્યાં મહારાજને કહ્યું, ઝીણાભાઈ, અરે પર્વતભાઈએ, કે મહારાજ બળદ તરસ્યા થયા લાગે છે, બળદ તરસ્યા થયા લાગે છે. ખેડૂતોને ખબર પડી જાય કે ભૂખ્યા થયા, તરસ્યા થયા. એ શહેરવાળાને ખબર ના પડે, પછી વાંહે બેનારાને ખબર ના હોય, પણ ખેડૂતને ખબર પડી જાય કે મારો બળદ ભૂખ્યો થયો છે, તરસ્યો થયો છે. જે માને પોતાના છોકરાની ખબર પડી જાય કે મારો દીકરો કે મારું બાળક ભૂખ્યું કે તરસ્યું થયું, એની માને જ ખબર પડે, એને પપ્પાને પછી બહુ ખબર ના પડે. આ બધું મોનોપોલી છે અમુક બાબતમાં, સમજ્યા? એટલે પેલા પર્વતભાઈએ કહ્યું, મહારાજ બળદ તરસ્યા થયા છે, તો જરા આપણે 5 મિનિટ ગાડું ઊભું રાખવું પડશે. આ ગામનો અવાડો આવ્યો છે, ગામડામાં પેલા અવાડા હોય, અવાડા પેલા ઢોરને પાણી પાવા માટે કુંડી કરી હોય ને, કુંડી હોય મોટી લાંબી, બધા ગામના બધા ઢોર ત્યાં પાણી પાવા લાવતા હોય, એને અવાડો કે. પહેલા જમાનામાં અવાડા હતા, બધા જતુરીઓ હવે અવાડા જતા, બળદ જતા રહ્યા, પછી અવાડા જતા જ ને. હવે ટ્રેક્ટરો આવ્યા એટલે બધા બળદ જતા રહ્યા. હવે એ અવાડા આગળ પાણી પેલું ગાડું ઊભું રાખ્યું કુંડી આગળ. મહારાજને કે મહારાજ જરા ગાડું છોડવું પડશે બળદને પાણી પીવા. મહારાજ કંઈ વાંધો નહીં, એમ ગાડામાં બેઠા છે, જાઓ પાણી પી આવો. પાણી પીને બળદ આવ્યા, છોડ્યું ગાડું. પછી જ્યાં ગાડે જોતરવા જતા હતા, એટલે ગાડે જોડવા જતા, જોતરવું કે ને પાછું, પેલું ગાડે જોડવા પેલો બળદને જતા હતા. અને ત્યાં બળદે કર્યો પોદળો. પેલા એક બળદે મોટો પોદળો કર્યો, આવડો મોટો પોદળો કરતો હતો. અને ત્યાં ડોશી એક બાજુ બેઠેલા, ઉભેલા, છાણ મેળવે ડોશી, ગામના ઝાપા. એ જોઈ ગયા એટલે દોટ મૂકી. પણ ગામડામાં છાણનું અને પોદળાનું મહત્વ બહુ. તે ડોશી તો પોદળો ભાડ્યો ને કે બીજી કોઈ લઈ લે, પેલા હું જઈને લઈ લઉં. તે ડોશી દોડ્યા, દોડીને જ્યાં પેલો પોદળો લેવા જાય ને, ત્યાં મહારાજ ગાડામાં બેઠેલા, સ્વામિનારાયણ ભગવાન ગાડામાં બેઠેલા. સ્વામિનારાયણ ભગવાન કે, એ માજી, એ ડોશીમાં, પોદળા નહીં અડવાનું, નહીં લેવાનો પોદળો કે. સ્વામિનારાયણ ભગવાન લે પોદળો નહીં લેવાનો કે. પેલા ડોશી આમ જોઈ રહ્યા, કોણ છું તું કે, પોદળો નહીં લેવાનો, બળદ તારો છે, પોદળો ઓછો તારો છે કે. ટૂંકારો કરીને મહારાજને કે બળદ તારો છે, કોણ છું કે તું, બળદ તારો છે, પોદળો તારો છે. ડોશી માથા ભારે, બોલો લેવાની કે. મહારાજ નીચે ઉતરી ગયા, કૂદકો મારે, નહીં લેવા દઉં કીધું, નહીં લેવા દઉં, બળદ એ મારો છે ને પોદળો એ મારો, નહીં લેવા દઉં. લે પર્વતભાઈ કે મહારાજા શું લીલા કરો દયાળુ,
તમે અતિ દયાળુ સ્વભાવ છે ને તમે પોદળા માટે ડખો કરો છો. હવે ડોશીને બિચારી ગરીબ છે, લેવા દો ને. મહારાજ કે નહીં લેવા દો. લે કર્યો ડખો. આ બધી લીલા છો ને ભગવાનની, તમે પાછા કોઈ મનુષ્ય ભાવ ના પરડતા. અમને સમજો કેવી લીલામાંની પાછળ શું મહારાજ કરવા માગે છે. મહારાજે પોદળો ના લેવા દીધો. ડોશી કે લઈ લીધા વગર નહીં રહો. મહારાજ કે નહીં લેવા દો. હવે એ ઓળખતી નથી ડોશી. એટલે મહારાજ પૂછે છે, તારું નામ શું ડોશી? ડોશી માન કે તમારું નામ શું માજી? અરે મારું નામ જીવી ડોશી. આખું ગામ મને જીવી કહે છે. સમજ્યા? હું જીવી, મારું નામ જીવી. હે જીવીમાં. હવે મહારાજ નામ દઈને બોલવા માંડે, જીવીમાં એક શરત, પોદળો લેવા દઉં પણ એક શરત. શું શરત? બોલો બોલ શું શરત? એવું લેટુંકારો કહીને બોલે, કારણ કે ઉંમરમાં મહારાજ નાના હતા ને ડોશી મોટા હતા. એટલે બોલ શું શરત છે? તારા ધણીનું નામ દે તો લેવા દઉં કે. અરે તારો ભલો થાય. તારા ધણીનું નામ શું કે એ દે તો લેવા દો. મહારાજ કે નામ નહીં લો તો એક શરત. ચલો નામ ના દેવો તમારા ધણીને બોલાય આવો અહીંયા. અહીં ડોહાભાને બોલાવી લાવો તો એમને જોવું ને પછી પોદળો લેવા દઉં. ક્યાં રોશ કહો તો? અરે હામે જ મારું ઘર. તો હામે જઈને જાઓ બોલાય આવો. ક્યાં તમારે? અરે હામે દુકાન લઈને ઓલો હામે જોઈ લો. આ મારો ઘરવાળો કે ડોહો રહ્યો ને ઓલો હામે બેઠો, ઓલી હાટડીમાં બેઠો ને એ મારો ઘરવાળો. એમને અહીં બોલાય આવો. ડોશી તો ઓલી હુંડલો પછાડતા હે અને પગ પછાડતા નીકળ્યા. હા મારો બેટો લોહરીઓ મળ્યો છે, આ ક્યારનો આવો ને તેવો બોલતા શું એને સમજતો હશે. ડોહાને જઈને બૂમ પાડી, હે ડોહા અહીં આવો. આ મને છાણનો પોદળો નથી લેવા દેતો, તમને જોવા છે કે. ડોહા દોડતા શું છે કે કેમ બોલાયો? અરે આ કહે છે કે તમને જોઈને પછી હું પોદળો લેવા દઉં. મહારાજ જોયું અમે. ડોહા નામ શું તમારું? મારું નામ કમળસિંહ કે. કમળસિંહ. શું નામ દીધું? કમળસિંહ. નાત કઈ તમારી? તો કે ઠક્કર, લુહાણા છીએ. એ વખતે ઠક્કર શબ્દ નહોતો, લુહાણા શબ્દ. અમે લુહાણા છીએ. શું કરો છો? તો કે હાટડી છે, માણ પૂરું કરીએ છીએ. ઘરમાં 8 જણ છે. અમારા ઘરમાં 8 જણ છે. માણ પૂરું કરીએ છીએ પૈસા. હું આ દુકાને બેહું છું ને ડોશી એટલે તો છાણ માટે પોદળા માટે આખો દાડો 10 જણ જોડે ઝઘડતી છે. અને ડખાડખી કરે છે. પૈસા તમારી જોડે શું ડખો કર્યો? લેવા દો ને બાપા, ગરીબ માણસ છે અમે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, ડોશી પોદળો નહીં લેવા દો. લે આમની રીત તો જો તમને એક વાત કહી દઉં કે તમારા 8 જણને તમે મને ઓળખ્યો? સ્વામિનારાયણ ભગવાન પછી કે મને ઓળખ્યો? તો કે કોણ છો તું? તમે બાજુના ગામમાં ઝીણાભાઈ દરબાર, ઝીણાભાઈ 5 ગામના ધણી છે, ઝીણાભાઈને ઓળખો? ઓહ, એ તો અમારા રાજા કહેવાય. એમનું ભગવાનનું નામ સાંભળ્યું છે કે એમના ભગવાનનું નામ? તો કે એ તો ઓલા સ્વામિનારાયણ છે. એ તો કે અહીંયા અમે સ્વામિનારાયણ. ઓહો ડોશી તો પગમાં પડી ગયા. તમે સ્વામિનારાયણ? અરે ભાઈ સાહેબ, સ્વામિનારાયણ થઈને તમે પોદળા માટે આટલી બધી મને વખા પાડો છે. સ્વામિનારાયણ થઈને મને વખા પાડો છે એટલે સમજ્યા ને, બધી ગામઠી ભાષા છે. વખા પાડો છે, મને હેરાન કરો છો પોદળા માટે. ભાઈ સાહેબ તમે ભગવાન. ઊભી ડોશી દંડવત કરે ડોશીમાં. સ્વામિનારાયણ ભગવાન કે જો અમે સ્વામિનારાયણ છીએ, મારે તમને પોદળો નથી લેવા દેવો. ચાલો હું એક વિનંતી કરું તમને. માજી, કરમસિંહભાઈ, કમળસિંહભાઈ, તમારા છોકરાઓને બોલાવી લો. તમે બધા આવી જાઓ, ગાડામાં બેસી જાઓ. ઘરની ઘર વખરી શું છે? તો કે હેડો અમારા ઘેર. મને ખબર છે તમારા ઘરમાં કશું નહીં હોય. કશું નથી બાપા, ગરીબ માણા છે. 2 ગોદડીને ફાટેલા તટેલા 2 ગાભા છે ને કશું નથી. પહેરવાના 2 જોડ લુગડા છે, ફાટલા તૂટલા, 2-4 થીગડાવાળા. મહારાજ કે 8 છોકરા, 6 છોકરા તમારા દીકરા ને દીકરીઓ, ને તમે 2 માણા બેસી જાઓ ગાડામાં. ચલો અમારી જોડે તમને લઈ જવા છે. પણ ક્યાં? એ જવાબદારી અમારી, તમારે નહીં પૂછવાનું ક્યાં. બેસી જાઓ. સ્વામિનારાયણ ભગવાને ગાડામાં બેહાડી દીધા, બોલાવી લીધા બધા દીકરા ને દીકરીઓને, બધા નાના ટેણિયા ટપુડિયા બધાને બેહાડી દીધા. સ્વામિનારાયણ ભગવાન કે પર્વતભાઈ, હવે આપણે જવું છે પંચાળા નહીં, અહીંથી ઉપાડો, ગાડું લઈ જાઓ ગઢપુર લઈ જવું છે. પ્રોગ્રામ બદલી નાખ્યો મહારાજ. એક ડોશીના પોદળા માટે થઈને. બોલો, હવે આના કરતા આપણને એમ થાય પોદળો લેવા દીધો હોત તો. ના લેવા દીધો. શ્રીજી મહારાજ ગાડામાં બેહાડીને જીવી ડોશી, કમળસિંહ બાપા
અને એમનો પરિવારને કાળામાં બેહાડી દીધો. ગઢપુર પહોંચ્યા. બીજે દિવસે સવારે ગઢપુર જઈને સ્વામિનારાયણ ભગવાન દાદાને બોલાયા. દાદા ખાચર, આ એક આપણો ઘરનો પરિવાર છે. પેલા બધા જોઈ રહેલા શું કરે છે. દાદા ખાચર, ગઢડામાં હારામાં હારી બજાર વચ્ચે દુકાન કરી આપવાની છે. આ કમળસિંહભાઈને એક દુકાન કરી આપવાની છે. 10 વીઘા હારામાં હારી જમીન આપી દેવાની છે. અને રહેવા માટે મોટા 2 ઓયડા, 8 જણા રહેવાનું છે. મોટા 2 ઓયડા આપી દેવાના છે. આપણા હગા છે. આ તારા હાચા હગા છે. આ મારી આજ્ઞા છે. દાદા ખાચર કે ભલે મહારાજ. એ જ મિનિટે મહારાજે લખાણ કરીને 10 વીઘા જમીન અપાઈ દીધી. મહારાજે એક દુકાન કરાઈ આપી. મહારાજ કે 2 માણાના નિયમ, દુકાન બેજો, પરંતુ રોજ સવારમાં દર્શન કરીને દુકાનો ખોલવાની. ભલે મહારાજ. 2-4 મહિના સુધી રોજ હાલ્યું. દુકાન ધમધોકાર ચાલે. બજાર વચ્ચે દુકાન ચાલુ કરી આપી. એવી દુકાન ચાલે. 2 માણાને એમની મોટી દીકરી, મોટો દીકરો જેટલા હતા ને એટલા બધા તબુડિયા, નાના મોટા બધા વળગી પડ્યા દુકાનમાં. ધમધોકાર. આખા ગઢપુરમાં ટોપ નંબરની, 1 નંબરની દુકાન ચાલે. મહારાજ એક દાડો આયા દર્શન કરવા. ડોસીન ડો આયા. મહારાજ કે જીવીમાં, અમે તમને પોદળો કેમ ના લેવા દીધો ખબર પડે છે કઈ? હવે ખબર પડી પોદળો કેમ ના લેવા દીધો? તમને ખબર પડી પોદળો કેમ ના લેવા દીધો? જીવીમાન તો પડી ગઈ, તમને પડી? શું પડી કો લ્યો? શું પડી કો? પોદળો કેમ ના લેવા દીધો ખ્યાલ આવ્યો? જો પોદળો લેવા દીધો હોત તો આ લીલા લહેર ના હોત. સાચી વાત છે. પોદળા જ વીણતી હોત. એ બિચારી ડોસીમાં પોદળા જ વીણતા હોત ને હજુ તે ટોપલા જ ઊંચકતા હોત. સ્વામિનારાયણ ભગવાન એ વખતે આ દ્રષ્ટાંત આપ્યું કે વડોદરાના રાજા રાજી થાય તો ટોપલા ઉપડાવે, અને અમે રાજી થઈએ તો ટોપલા ઉતરાઈએ. આ ટોપલા ઉતરાઈ દીધા કાયમી. સાચી વાત ને પહેલા સ્વામિનારાયણ ભગવાનનું. હવે આનું બળ રાખવામાં શું વાંધો? એ તો કહો. શું રાજાનું બળ, શું સત્તાનું બળ, શું પૈસાનું બળ? કરીને શું કરશે? ટોપલા ઉપડાવશે અને આ ટોપલા ઉતરાવશે. ભાઈ કાયમી ટોપલા કાઢી નાખ્યા. ડોસીનું જીવી ડોસી કે મહારાજ એ દાડે મેં તમને બહુ હુંકારા કર્યા હતા. મહારાજ ગાળ્યું દીધી હતી અધમણની એક પોદળા માટે. મહારાજ મને ખબર નહીં, તમારી કસણીમાં પણ કંઈક પાછળ હિત રહેલું છે, ભગવાનના ભક્તનું હિત રહેલું છે. તેથી તમે મને એમ લાગ્યું હતું કે સ્વામિનારાયણ આમ કેમ કરે, આવો આ કેમ આમ કરે, મને પોદળો કેમ નથી લેવા દેતો, પોદળો કેમ નથી લેવા દેતો, મને એવું લાગતું હતું. પણ હવે ખબર પડી પ્રભુ અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો, પરદુખ હારી રે, વારી બહુના મીનો, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકળા થાય. હે મહારાજ તમે અતિ દયાળુ છો. પ્રભુ મારી મેં તમને ગાળ્યું દીધી હતી, મેં તમને હુંકારા કર્યા હતા, મને માફ કરજો મહારાજ, હું તમને ઓળખી ન શકી. હજુ આની વાત સાથે ને સાથે એક વાત કરી દઉં મૂકતો. આપણે જો મહારાજના હઈશું અને થઈશું તો ચિંતા ના કરશો, બળ એનું રાખજો. કંઈક મુશ્કેલી આવશે ને, અથવા ભગવાન ક્યાંક આપણને રોકી દેતા હશે, કોઈ આપણે માગેલું ઈચ્છિત સુખ નહીં આવવા દેતા હોય, અથવા ધાર્યું નહીં થવા દેતા હોય, તો એની પાછળ પણ પ્રભુનો કોઈક સુખી કરવાનો ઈરાદો હશે, ઈશક હશે, સંકલ્પ હશે. ઘણી વખત આપણે હતાશ થઈ જતા હોઈએ છીએ કે ભગવાન આવું ધારીએ છીએ, એમ થતું જ નથી. ભગવાન આપણું ધાર્યું થવા જ દેતા નથી. ધારીએ છીએ કંઈક ને થાય છે, કંઈક મારું બેટું હરખું આવતું જ નથી, આપણું ગાડું હાલતું જ નથી, સારું ઊંધું જ પડે છે, ઊંધું જ પડે. ઘણી વખત આવું ઘણાને બનતું હશે. આપણા જીવનમાં વ્યવહાર છે, સંસાર છે એટલે બને. અને એ વખતે શ્રદ્ધાનો તાંતણો તૂટી જાય, બની શકે હો. એ વખતે ઢીલા પડી જવાય, દુખિયા થઈ જવાય, મારું હારું ભગવાન કેમ આમ કરે છે, કંઈ આગળ વધવા જ નથી દેતા. જ્યાં માણ ચણીને ટોચ ઉપર આવે ને પતોડી નાખે, ભગવાન આમ કેમ કરે છે, ભગવાન આમ કેમ કરે છે, એવું થતું હોય. મુક્તો જરા જીવી માં તરફ નજર કરો, જીવી માં તરફ નજર કરો. જીવી માં એટલે સમજી ગયા ને, આ રામપર ગામ હતું, એ રામપર ગામ હતું. પંચાળા જતા રામપર નામનું ગામ હતું, એના પાદરમાં બનેલો આ પ્રસંગ હતો. રામપરના જીવીમાં તરફ નજર કરો. જીવીમાને પોદળો ન લેવા દીધો, એના સુખ માટે નતો લેવા દીધો,
એ ડોસીને સુખી કરવા હતા. એ વખતે એને લાગ્યું કે આ મને કેમ હેરાન કરે છે. આ હેરાન કર્યા કહેવાય? અને ભગવાન હેરાન કરે? પ્રભુ હેરાન કરે? એટલે તમે એમ બોલતા હોય કે જિંદગીમાં મેં કોઈને હેરાન નથી કર્યા, મેં કોઈને કોઈ દિવસ જિંદગી મેં કોઈનું બગાડ્યું નથી, આવું આપણે બોલતા હોય લ્યો. અને ઘણા મોટા ભાગના જોજો આખી જિંદગી ઊંધું માર્યું હોય ને તો એ તો એમ જ માનતો હોય મેં જિંદગીમાં કોઈનું અહિત નથી કર્યું. ભાઈ સાહેબ બોલો, જિંદગીમાં કોઈ દાડ હિત ના કર્યું હોય તો એવું બોલતા હોય. તો આ ભગવાન રાજાધિરાજ એ શું અહિત કરે આપણું? ક્યાંક અટકાવે છે, ક્યાંક આપણને મહારાજ કસોટી લે છે, ક્યાંક આપણને પોદળો નથી લેવા દેતા, આપણો ઈચ્છિત સંકલ્પો પૂરા નથી થવા દેતા. સમજી લેવાનું કે પ્રભુ આપણું એમાં હિત કરી રહ્યા છે, એની પાછળ પણ હિત રહેલું છે, આપણો વિષય નથી. ડોસીને ખબર નહોતી એ વખતે કે કેમ મને પોદળો નથી લેવા દેતા, એ પ્રભુનો વિષય હતો, ડોસીનો વિષય નહોતો. હા, એ ડોસીને નહોતું સમજાતું એ વખતે. એને એ વખતે ઘણું લાગતું હતું કે આ કેવો માણસ છે, આ મને પોદળો નથી લેવા દેતો. ઘણા દુઃખી થઈ ગયા, ઘણી ગાળો દીધી, ઘણું હેરાન કરે છે એવું લાગ્યું. પરંતુ શું હેરાન કર્યા પ્રભુએ? મુક્તો કદી પણ જો ભગવાનના દીકરા હોય ને આપણે ભગવાનના હોય, કોઈ દિવસ શ્રદ્ધા અને વિશ્વાસનો તાંતનો તૂટવા ના દેશો. આ ભગવાન છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને વર આપેલો છે, મારો આશ્રિત કોઈ દિવસ અન્વસ્ત્રે દુઃખી નહીં થાય. અરે ભગવાન સ્વામિનારાયણે 76મા પ્રકરણમાં ભક્ત ચિંતામણીમાં આશીર્વાદ આપી દીધેલો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિરમતી રાખજો, સુખ અને દુઃખ બંનેમાં. સુખમાં છકી ના જશો અને દુઃખમાં હિંમત ના હારશો, કોઈ દિવસ હિંમત ના હારશો. હા, એક મેરે તો તુમ એક હી આધારા. ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ રાખજો, હિંમત રાખજો, બળ રાખજો પ્રભુનું. કોઈનું બળ નહીં. પૈસાનું બળ છે, મારી જોડે આટલા પૈસા છે ને આવી ઓળખાણ છે ને આવી આવડત છે, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. આપણે બધા બળમાં મરી જઈએ છીએ ભાઈઓ, એટલે ભગવાન મદદ નથી કરતા. સનાતન સત્ય વાત કરું છું. જ્યાં સુધી હજુ બીજા પૂંછડા, આપણે બીજા બળના પૂંછડા પકડી રાખ્યા છે ત્યાં સુધી પ્રભુ મદદ નહીં કરે. આપણને અજમાવા દે. અજમાય તારું બળ, અજમાય તારું બળ, તારી આવડતનું બળ અજમાય, બુદ્ધિનું બળ અજમાય. કરી જો પ્રયોગ. જ્યારે થાકે અને તમામ બળથી તું છૂટો પડે ને વિખૂટો પડે ત્યારે મારું એક બળ રાખીશ, તે દિવસે હું તને મદદ કરીશ. ભક્તો અલ્યા જે કાલે જે સમજવાનું છે આજે સમજી જાઓ ને ભાઈઓ. કાલે સમજ્યા સિવાય આ છૂટકો નથી કે બધા બળ નિર્બળ છે. બધા બળ નિર્બળ છે. આપણે ડૉક્ટરના બળથી જીવતા હોય કે ડૉક્ટર મને બચાવી લેશે. એટલે ડૉક્ટરને કોણ બચાવી લે છે? ડૉક્ટરે જ્યારે ટાણું આવે ત્યારે એને કોઈ બચાવનારો છે પહેલાં? મુક્તો આપણે પોલીસના બળથી જીવતા હોય. મારી જોડે બ્લેક કમાન્ડર છે, પોલીસ છે. એટલે બ્લેક કમાન્ડર શું નિર્ભય છે? બંદૂકનું બળ થાય, શું બંદૂક હાથમાં હોય તો કોઈ ઉડાડી ના દે? આપણે બંદૂકનું બળ હોય છે કે મારી જોડે બંદૂકવાળા છે, મારી જોડે પૈસાવાળા છે, મારી જોડે ફલાણા છે, મારી જોડે, એટલે બધું જે છે એ બધું નાશવંત છે. જે કોઈ છે એ બધા કોઈ નિર્ભય નથી. નિર્ભય સ્વરૂપ અનંત કોટી બ્રહ્માંડમાં એક છે ભગવાનનું, અને એનાથી નિર્ભય બનો ને. ભયવાળો આપણને નિર્ભય શું કરી શકશે? જેની પાછળ ભય જ છે, નકરો બીક જ છે. દરેકને પૈસાવાળાને બીક છે, પૈસા નથી એને બીક છે. તમે જુઓ, બીકથી આખી દુનિયા જીવે છે. હા, તો એ જે ભય શું આપણને નિર્ભય કરી શકશે? જે નિર્ભય સ્વરૂપ છે એને સાથે રાખો ને, એનું બળ રાખો ને ભાઈઓ, એનાથી નિર્ભય થવાશે. કોઈ દિવસ દુનિયાવી બળોથી ન વધશો તો ભક્ત આપણે, તો ભગવાનના ભક્ત. નહીતર હમણાં ફરી કહું છું, આપણે વેશ લીધો છે ભક્તનો. એક ભગવાનનું બળ રાખવાનું. અને એટલે પ્રાર્થનામાં કહ્યું છે કે મૂર્તિનું બળે વાલા મુખ્ય રખાવજો. હે ભગવાન અમને, હે મહારાજ અમને તમારી મૂર્તિનું બળ રખાવજો. કે મૂર્તિનું બળે વાલા મુખ્ય રખાવજો. અહંતા ને મમતા દૂર ત્યજાવજો. સંકલ્પો સર્વે સમાવશો, સંકલ્પો સર્વે સમાવશો. શ્રીજી મૂર્તિ
તેના સુખમાં ઝીલાવશો. હે મહારાજ, અમારો અહંતા ને મમતા ને દૂર કરજો. આ અહંતા ને મમતા મારી નાખે. મારે 4 દીકરા છે, મારે 4 દીકરા છે, મને કંઈ વાંધો નથી. એટલે આ 4 દીકરા ઘણાય છતાં દીકરા વગરના હોય છે ભાઈ. અમે સૌરાષ્ટ્રમાં ગયા હતા, એક ભાઈ ભાભા હતા બિચારા, સૌરાષ્ટ્રના કાઠિયાવાડી ભાભા બિચારા એને રડે, સ્વામી હું 4 દીકરે, સ્વામી હું દીકરા વગરનો છું, સ્વામી વાંજ્યો છું, કે 4 દીકરે વાંજ્યો છું. હવે મને વાત કરે, સ્વામી એકેય મારી સેવા કરવાથી. સ્વામી હું નાનપણથી બધાને ક્યાં કરતો હતો, મારે 4 દીકરા, મારે 4 દીકરા, મારે 4. સ્વામી મને 4 દીકરા એવો નીચોઈ નાખ્યો, સ્વામી પતી ગયું, હવે હું વાંજ્યો છું, કે 4 દીકરે વાંજ્યો છે. આ દીકરાના બળથી જીવતા હતા ને, શાનું બળ? અરે કોઈ સ્ત્રી હોય ને પોતાના પતિના બળથી જીવે, મારે તો પતિ છે, પતિ છે. તમે પતિઓ બધા પત્નીના બળથી જીવતા હોય. અમારે તો છે રસોઈ કરનારા છે, અમારે 2 જણનો સથવારો છે, અમારે એ છે, એટલે મારે ચિંતા નહીં. એટલે આ 1 જણ તો કાલે વિધુર થવાના છો કે વિધવા થવાના છો, કાલે બળ જતું રહેવાનું છે તમારું. છે કોઈ અજર અમર છે કોઈ આ દુનિયામાં? તમે જેમના બળથી જીવો છો, નહીં, પ્રભુનું બળ રાખો. સ્ત્રીઓએ પણ પોતાના પતિના બળ કરતા હોય તે મારે પતિ છે, પતિ છે, પતિ છે, મારો આધાર જીવે છે. એટલે કાલે આધાર જવાનો છે. આનો આધાર રાખો ને, ભગવાનનો આધારથી જીવો ને બધા. દીકરાના આધાર, પૈસાના આધાર, દ્રવ્યના આધાર, પતિના આધાર, પત્નીના આધાર, એ બધા નિરાધાર કરી નાખનારા આધાર છે. એક ભગવાનનો આધાર એવો છે કે બસ એના બળથી જીવીએ ત્યારે સદાય આપણી રક્ષા કરે, સદાય આપણને સાચવે, સદાય આપણને આપણી રક્ષા કર્યા કરે, પળે પળે આપણી રક્ષા કરે. ભાઈ શ્રીજી મહારાજે કહ્યું છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું. આ ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે, લખાણમાં આપી દીધો છે. ભક્ત ચિંતામણીના 76મા પ્રકરણમાં આશીર્વાદ આપી દીધો છે કે સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી. સ્થિરમતી રાખજો. સ્થિરમતી એટલે શું? હલમ ડોલમ ના થતા, કોઈ દિવસ એમાં હલબલી ના જતા, સુખમાં છકી ના જતા, એ સ્થિરમતી કહેવાય. નહીંતર મોટે ભાગે માણસને સુખ આવે ને ત્યારે દરેક વ્યક્તિ છકી જતી હોય. છકી જાય એટલે સમજ્યા ને, પૈસાનો અભિમાન આવી જાય, અહંકાર આવી જાય, છકી જવાય. એ સ્થિર ન કહેવાય, અસ્થિરતા કહેવાય. અને કાં તો દુઃખ આવે તો હિંમત હારી જવાય. અરે હવે હું શું કરીશ, હવે હું શું કરીશ, અરે હું શું કરીશ, હું શું કરીશ, મારું કોઈ નથી. નહીં, પ્રભુ છે આપણી પાસે, બધું જતું રહ્યું, એક તો છે ને આપણી જોડે. એનું બળ રાખો ને, અને એને રાખો ને. શા માટે નિરાધાર થઈ જાઓ છો? આપણે નમાયા નથી. જેને ભગવાન જેવા બાપ પોતાના શિર છત્ર હોય, મુક્તો કદી અહેસાસ ન કરો કે હું નિરાધાર છું. કદી અહેસાસ ન કરો કે હું મા બાપ વગરનો છું. કદી અહેસાસ ન કરો કે હું ધણી વગરનો છું. કદી અહેસાસ ન કરો કે મારી પાસે કશું નથી. અરે સર્વ સુખમય મૂર્તિ આપણી પાસે છે, ભગવાન આપણી પાસે છે. સૌના મા બાપ એ છે. નાનપણથી આપણી સંસ્કૃતિ આપણને આ શીખવાડ્યું છે. નાના હતા ત્યારથી એકે બેઠેલી એક વ્યક્તિએ નાનપણમાંથી પ્રાર્થના આપણે એવી કરી છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. બોલ્યા છીએ આ પ્રાર્થના આપણે બધા કેટલા નાનપણથી બોલ્યા છીએ? ચલો આંગળી ઊંચી કરો જોઈએ. આજે બોલતા હશો, પણ નાનપણમાં તો બોલ્યા છીએ આપણે, બધાય બોલ્યા છીએ. નિશાળમાં આપણને આ જ શીખવાડાતું હતું કે હે ભગવાન, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, તમે જ મારી માં છો, તમે જ મારા પિતા છો. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. હવે મારો ભાઈ જતો રહ્યો, હવે મારો ભાઈ જતો રહ્યો. અરે આ ભાઈ બેઠો છે આપણો. ત્વમેવ બંધુ, બંધુ એટલે ભાઈ. હે ભગવાન, તમે જ મારા ભાઈ છો. આ બધા માતા અને પિતા જવાના છે. મેન્ટલી પ્રિપેર્ડ, વી હેવ ટુ પ્રિપેર્ડ. સમજ્યા? આપણે તૈયારી રાખવાની છે કે માતા પિતા જવાના છે, પત્ની જવાની છે, પતિ જવાનો છે, ભાઈ જવાનો છે, બધું નાશવંત છે, જવાનું છે એક દિવસ. આ કદી જવાના નથી. બસ એને પકડી રાખો, એના આશ્રય જીવો, એને માતા પિતા, સાચા માતા પિતા કરો, એને ભાઈ કરો. ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. સખા એટલે મિત્ર. ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વં મમ દેવ. અર્થ સમજાયો? ત્વમેવ વિદ્યા, હે પ્રભુ મારી વિદ્યા, મારી સ્કિલ, મારી આવડત તમે છો.
ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. દ્રવિણમ એટલે દ્રવ્ય, સંપત્તિ, મિલકત, એસેટ્સ. હે પ્રભુ તમે છો. હવે આને એસેટ્સ કરી હોય અને આને મિલકત કરી હોય, મુક્તો નિરાધાર થઈ જાય. એને નિરાધારનો અનુભવ થાય. હા, એટલે કરન્સીમાંથી 500,000ની નોટો કદાચ કોઈ ઉપાડી જશે ને લઈ જશે. આ કોઈ ઉપાડનારો જન્મ્યો છે? એ ખોટી કોઈ કરી શકશે? આ ખોટું કોઈ કરી શકશે? ગમે એટલી મિલકત જતી રહેશે, આને રાખો ને સદાય સાથે. હે પ્રભુ બસ તમે મારા છો, હું તમારો છું. અમે તમણા ને તમે હમણાં. બસ અમારા તમે એક જ આધાર છો. અમારી સંપત્તિ તમે છો, અમારી માલ મિલકત તમે છો, અમારું સર્વસ્વ ત્વમેવ સર્વમ મમ દેવ દેવા. તમે અમારું સર્વસ્વ તમે છો પ્રભુ. બસ એ બળ રાખો ને. બીજા બળ જે નિર્બળ છે એને બળવા, એના બળે આપણે જીવીએ છીએ. જે ભયવાળા છે એને આપણે એનાથી નિર્ભય થવાનો પ્રયત્ન કરીએ છીએ. જે સ્વયં ભયભીત છે એનાથી આપણે ભય મેળવવાનો, એનાથી નિર્ભય થવાનો પ્રયત્ન કરીએ છીએ. બોલો, એટલે મકાન નિર્ભય છે? મકાનમાં બેઠા હોય ને ભૂત એને પડવે પડે તો એ નિર્ભય છે? એમાં નિર્ભયતા છે. સંપત્તિની નિર્ભયતા છે. આ શરીરની, તમારું શરીર જેને તમે શણગારો છો એ નિર્ભય છે? કઈ મિનિટે લોચો વાગી જાય, એટલે કાલ રાતે તો હારું અમે સવારમાં તો જોડે બેઠા હતા. અરે જોડે બેઠા હતા, ગયું ઘડીકમાં તો કે લે એટલી વારમાં હોસ્પિટલ, પેરાલિસિસ થઈ ગયો. કોઈ ભય, આમાં કોઈ નિર્ભયતા નથી. છે નિર્ભયતા આમાં? પેલા શરીરનું શું થશે 2 મિનિટમાં ખબર પડે જ કોઈને? બધું જ એક પ્રભુ સિવાય, એક ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ જ વસ્તુ કાયમી નથી. કોઈ વસ્તુ નિર્ભય નથી. સમજી રાખજો, કોઈ પદાર્થ નિર્ભય નથી. અને એના આધારે આપણે નિર્ભય થવાનો પ્રયત્ન કરીએ છીએ. જે સ્વયં નિર્ભય નથી એ આપણને શું નિર્ભય કરશે? નિર્ભય સ્વરૂપ ભગવાન છે. એનો આધાર રાખો, એના બળથી જીવો અને એના ઉપર અટલ વિશ્વાસ, અચળ ભરોસો રાખો. અચળ ભરોસો. મુક્તો પ્રોમિસ સાથે કહું છું, ભગવાન ઉપર વિશ્વાસ રાખજો અને એના આધારે જીવજો. બીજા આધારને બંધ કરી દેજો. તમને આ વસ્તુ તમને અમારે આપવી છે, આટલું નક્કી કરીને જાઓ બધા જ કે બળ એક પ્રભુનું રાખવાનું, ભગવાનનું રાખવાનું. બીજા બળથી ના જીવો, ભગવાનના બળથી જીવો. બધા બળ મૂકી દો. ટાણું આવશે ત્યારે મૂકવા પડશે, એના કરતાં સમજીને મૂકો ને ત્યારથી તો ભગવાન સદાય આપણને મદદ કરે. આવી રીતે હલવાઈએ ત્યારે મૂકીએ, એના કરતાં હલવાયા વગર મૂકો ને. મૂકવું જ પડશે. હલવાયા ત્યારે મુકાયું કે ના મુકાયું તો અત્યારથી મૂકી દો ને. પ્રભુ મુશ્કેલી આવવા જ ના દે, હલવામાં થાય જ નહીં. ભગવાન થાય પડતી જીવન. અને પ્રભુએ એટલે કહ્યું છે, એટલે આશીર્વાદ આપ્યો છે, સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતી રાખજો. જાળવીશ મારા જનને. આ સ્વામિનારાયણ ભગવાને લેખિતમાં આશીર્વાદ આપેલો છે ભાઈ. આ તમારા કાગળિયા ઉપર 2000ની નોટમાં ઓલા ગવર્નરે સહી કરીને આશીર્વાદ આપ્યો છે. ઉપર લખ્યું છે, પ્રોમિસ કરી છે. મેં જોઈ નથી હો, પરંતુ એ અંદર લખ્યું હશે. જે જૂની નોટોમાં લખેલું હતું એમ આમાંય લખેલું આવતું હશે કે આઈ પ્રોમિસ ટુ गिव 2000 रुपीज बेरर ऑफ दिस नोट के कहीं ये धारक करने वाले को मैं 2000 रुपया देने का वचन देता हूँ. एम के नीचे सही हશે, જોજો ઘેર જઈને જરા. આની પ્રોમિસ કદી ખોટી નહીં પડે ભાઈ, કદી ખોટી નહીં પડે. એટલે એમની પ્રોમિસ ઉપર તમને વિશ્વાસ છે તે એને તમે હાચવીને તમે લોકરોમાં મૂકો છો, પણ એ પ્રોમિસ ખોટી પડી જાય. આ પ્રોમિસ સાચવજો કે જાળવીશ મારા જનને. કયો શબ્દ વાપર્યો? મારા જનને. બસ એના થઈ જાઓ. બાકીની જવાબદારી એમની કે જાળવીશ મારા જનને, વળી કરીશ જતન અતિ. મારા ભક્તનું જતન કરીશ, અતિશય જતન કરીશ. આ શ્રીજી મહારાજનો આશીર્વાદ છે. અને એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું.
અમારી વ્રત એટલે નિયમ, અને ટેક એટલે નિષ્ઠા, જો એમાં ફેર પડી જશે અને દોરા અને ધાગા ને જંત્ર ને મંત્ર ને આ બધું જો ચાલુ થઈ જશે, અથવા તો ભગવાને આપણું શું કર્યું, અવિશ્વાસ જો આવી જશે, અમારું કરતાપણું મૂકાઈ જશે, જો બીજી લાઈને ચડી ગયા, તો મહારાજ કે ભોગવશો સૌ તણું, નહીં તો તમે નિશ્ચિંત રહેજો, નહીં તો તમે નિશ્ચિંત રહેજો. કોના શબ્દો છે પેલા? આ ભગવાન સ્વામિનારાયણ પોતે બોલ્યા છે ભાઈઓ, કે નહીં તો તમે નિશ્ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી, જે મળ્યા છે તમને, એટલે મળ્યા છે આપણને ભગવાન, બસ જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી, અક્ષર થકી પર અક્ષરાતીત એવા પુરુષોત્તમ ભગવાન આપણને મળ્યા છે ભાઈઓ. એનું બળ રાખજો. બસ આટલો આજની કથાનો સાર છે. અને આટલું લઈને જજો, આટલું લઈને જજો, આટલું સ્વીકારીને જજો. છૂટકો જ નથી, કોઈને છૂટકો નથી. આમ સમજો તોય ભલે, અને ઊંધા કાન આમ સમજો તોય ભલે, આજે સમજો તોય ભલે, કાલે સમજો તોય ભલે, 5 વર્ષે સમજો તોય ભલે, જિંદગીના અંત વખતે સમજો તોય ભલે. જેટલું વહેલું સમજશું એટલા વહેલા સુખિયા થશું અને સુખિયા રહેશું. શા માટે મોડું કરવું પડે? આનું નામ ભક્ત. ભક્ત કોને કહેવાય? આને ભક્ત કહેવાય. જે પ્રભુના બળથી જીવે એ જ ભક્ત. જે પોતાના બળથી જીવે, દ્રવ્યના બળથી જીવે, સંપત્તિના બળથી જીવે, અહંકારથી જીવે, એ ભક્ત હોવા છતાં અભક્ત છે. ભલે વેશ ભક્તનો હોય, પરંતુ એ ભક્ત નથી. અમારે પણ સાધુને, અમને સંતોને જો ભગવાનનું બળ ન રહેતું હોય તો અમે સાધુ નથી. ભલે ઉપરથી સાધુ છીએ, અંદરથી સંત નથી. કોઈ પણ હોય, પ્રભુના બળથી જીવો, આપણે મહારાજના બળથી જીવો. મેરે તો તું એક હી આધાર. બોલો છો બધા એક વખત, મેરે તો તું એક હી આધાર. હે પ્રભુ, તમે અમારો એકમાત્ર આધાર છો. બસ એક આધાર કરી રાખો, બીજા આધારથી ન જીવશો. બધા મૂળિયા છૂટશે તો આ એક આધાર થશે ભાઈ. મહાપ્રભુને એક જ પ્રાર્થના કરીએ કે બસ હે મહારાજ, આ બધાય જે આવ્યા છે બધાની ઉપર એવી કૃપા દ્રષ્ટિ કરજો કે જે તમારા થાય, અને જે તમારા થાય જાળવીશ મારા જનને. તમારો આશીર્વાદ છે, જે મારો થશે એનો હું જાળવીશ. માટે મહારાજ બધાને તમારા કરજો, અને મહાપથારી સુધી અહીંયા સાચવજો, અને ટાણું આવે ઠેઠ તમારી મૂર્તિના સુખ સુધી સાચવજો. એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.